परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चिदघन, परमाकाश, केवल अनंत शुद्ध तेजघन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा। ભગવાન આ બધું થઈ રહ્યા છે. આકાશથી પણ મોટા ભગવાન ભગવાન આ બધું રૂપ પોતામાં ધરી રહ્યા છે. બધું ભગવાન છે. જે કંઈ દેખાય છે, જે કંઈ જણાય છે, જે કંઈ અનુભવાય છે, જે બધું સ્વરૂપ આકાશથી પૃથ્વી, ભગવાન બધું રહ્યા છે. ભગવાન આકાશ રહ્યા છે, ભગવાન વાયુ રહ્યા છે, ભગવાન તેજ રહ્યા છે, ભગવાન જળ રહ્યા છે, ભગવાન ધરતી માતા રહ્યા છે. ભગવાન પોતામાં બધું રહ્યા છે. આકાશથી પણ મોટા ભગવાન આકાશ રહ્યા છે. આકાશમાં અનંત તારાગણ રહ્યા છે. આકાશ ગંગા રહ્યા છે. આકાશમાં અનંત સૂર્યો રહ્યા છે. ભગવાન આકાશમાં અનંત બ્રહ્માંડો રહ્યા છે. અનંત નામરૂપ રહ્યા છે. અનંત પૂર્ણ સ્વરૂપ રહ્યા છે. ભગવાન બધું ભગવાન છે. ભગવાન સત્ય છે, ભગવાન ચૈતન્ય છે, ભગવાન પ્રકાશ છે, ભગવાન આનંદ છે, ભગવાન પ્રેમ છે, ભગવાન શાંતિ છે, ભગવાન અમૃતત્વ છે, ભગવાન તૃપ્તિ છે, ભગવાન સંતોષ છે, ભગવાન સમાધાન છે, ભગવાન કલ્યાણ છે, ભગવાન હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ છે. બધું જ બધું છે. કોઈ જગ્યા નથી જ્યાં ભગવાન નથી. અનંત અને ભરપૂર છે. જેમ આકાશ બધે અનંત અને ભરપૂર છે, જેમાં સૂર્યપ્રકાશ બધે અનંત અને ભરપૂર છે, જેમ મહાસાગર અનંત મહાસાગર જળ ભરપૂર છે, એમ આ બધું અને આ બધે ભગવાન અનંત અને ભરપૂર છે. કોઈ જગ્યા ખાલી નથી. ભગવાન વિના કાંઈ નથી. જે કંઈ રૂપ છે અને જે કંઈ દર્શન થાય છે એ ભગવાન પોતામાં પોતાનું જ દર્શન કરે છે. જે કંઈ રૂપ ધર્યું છે એ ભગવાને જ પોતામાં પોતાનું જ રૂપ ધર્યું છે. કારણ કે ભગવાન વિના બીજું કોઈ નથી. ભગવાન વિના બીજું કાંઈ નથી અને ભગવાન વિના બીજું કાંઈ થતું નથી. તમે કહો તો છો જ, બધા એમ જાણે તો છે જ, એની મરજી વિના પાંદડું હાલતું નથી. કીડીને કણ ને હાથીને મણ, ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવાડતો નથી. આ તો બધા જાણે જ છે. એટલે ભગવાન વિના કાંઈ નથી. કોઈ એમ કે હું આ માણસ છું અને મને જો આ બધા માણસો દેખાય છે અને મને તો આ પ્રસંગ દેખાય છે, આ આનંદ દેખાય છે, તો એ બધું પણ ભગવાન પોતે જ બધું રૂપ ધરી રહ્યા છે. કારણ કે ભગવાન વિના બીજું કાંઈ છે જ નહીં. જેમ અત્યારે આખા જગતમાં સૂર્યપ્રકાશ જે આપણને જણાઈ રહ્યો છે, તો પ્રકાશ વિના કાંઈ નથી. એમ આખા જગતમાં એ ભગવાન જ, એ સત્ય સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ, એ ભગવાન જ. પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, ભરપૂર, અનંત ભરપૂર. કોઈ જગ્યા ખાલી નથી. તો કે મને કેમ આટલું જ દેખાય છે? એટલે ભગવાન છે એ જો આંખથી જુએ
તો આટલું જ દેખાય. અને ભગવાન જો પોતાથી પોતાને જુએ તો બધું ભગવાન જ દેખાય. ફરક ક્યાં છે? આંખથી જોઈએ એટલે સામું હોય એટલું જ દેખાય, કાનથી જોઈએ સાંભળીએ એટલે સામું એટલું જ સંભળાય, અને મગજથી કે મનબુદ્ધિથી જોઈએ તો મનબુદ્ધિ જેટલું વિચારી શકે, જાણી શકે, અનુભવી શકે એટલું જ દેખાય. એટલે જીભ ઉપર જેટલું આવે તો એટલો જ સ્વાદ થાય, નાકની સામે જેટલી સુવાસ હોય તો એટલી જ સુવાસ આવે, અને ચામડીનો સ્પર્શ જેટલો થાય તો એટલો જ સ્પર્શ અનુભવાય. એવી રીતે બધાની અંદર જે ભગવાન છે ત્યાંથી તમે રહ્યો અને ત્યાંથી જો દર્શન કરો, જાણો, અનુભવ કરો તો તમને બધું પોતાનું ભગવાન સ્વરૂપ અનુભવાય. માણસ જો અહીંયા રહે તો આ તો બધું મર્યાદિત છે, આ મર્યાદિત સાધન છે એટલે તો મર્યાદિત દેખાય, મર્યાદિત જણાય, મર્યાદિત અનુભવાય. પણ આખો અનંત અને વ્યાપક છે અને પૂર્ણ છે, ભરપૂર છે, કોઈ જગ્યા ખાલી નથી. એટલે જઈને અનુભવે. અનંત મહાસાગરના અનંત તરંગો છે તો દરેક તરંગ છે એ તરંગપણાથી હું આ તરંગ છું. આ અનંત મહાસાગર ખરો આખો એ ભગવાન રૂપી, પરબ્રહ્મ પરમાત્મા રૂપી, પરમેશ્વર રૂપી ભગવાન તો ખરા, હું એનો તરંગ છું. એટલેથી તમે જુઓ એટલે તરંગ તો મર્યાદિત છે એટલે મર્યાદિત દેખાય, મર્યાદિત જણાય ને મર્યાદિત હોય. પણ એ જ તરંગ પોતાની અંદર પોતાને જળ રૂપે અનુભવે, પોતાને જ મહાસાગર રૂપે અનુભવે તો એને બધું પોતાનું એ અનંત પૂર્ણ એ મહાસાગર ભગવાન મહાસાગર પોતામાં પોતે જ અનુભવાય. તરંગ પોતે પોતાને તરંગ માને તો એ મર્યાદિત હોવાથી એને મર્યાદિત બધું જણાય, દેખાય, અનુભવાય. એ તરંગ પોતામાં પોતાને જળ રૂપે અનુભવે, ઓળખે, પોતાને અનંત મહાસાગર રૂપે ઓળખે તો બધું પોતાનું અનંત મહાસાગર સ્વરૂપ અનુભવાય. હું આટલો જ નથી, તરંગ રૂપે હું આટલો જ છું, પણ અંદર જે સત રૂપે, અંદર ચૈતન્ય રૂપે, અંદર આનંદ રૂપે તો હું અનંત અને વ્યાપક અને ભરપૂર અને પરિપૂર્ણ છું, અજરામર છું, અખંડ અવિનાશી છું. એટલે માણસ પોતાને પોતાની અંદર જ આત્મા રૂપે, પરમાત્મા રૂપે, બ્રહ્મ રૂપે, પરબ્રહ્મ રૂપે અનુભવે, ઈશ્વર રૂપે, પરમેશ્વર રૂપે અનુભવે તો પોતે જ પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર છે. તરંગ પોતાને અંદર જળ રૂપે અનંત મહાસાગર રૂપે અનુભવે તો પોતે જ અનંત મહાસાગર છે. એમ જીવ પોતાને અંદર એ અનંત પૂર્ણ સત સ્વરૂપે, અનંત પૂર્ણ ચૈતન્ય સ્વરૂપે, અનંત પૂર્ણ આનંદ સ્વરૂપે અનુભવે તો પોતે જ અનંત પૂર્ણ સત ચૈતન્ય આનંદ પરબ્રહ્મ પરમાત્મા છે, પરમેશ્વર છે, ભગવાન છે. માણસ તરંગપણામાં આવી જાય, આ દેહપણામાં આવી જાય કે હું આ દેહ છું અને આ મારા કર્મેન્દ્રિયો છે, મારી જ્ઞાનેન્દ્રિયો છે, મારા મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, મારા પ્રાણ છે, મારો જીવ છે, મારી પ્રકૃતિ છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ છે. તો એ મર્યાદિત છે, આ બધું સાધન મર્યાદિત છે. મર્યાદામાં આવે એટલે મર્યાદિત જ બધું દેખાય, જણાય, અનુભવાય. પણ એ પોતે પોતાના અમર્યાદ સ્વરૂપની અંદર જાય, તરંગ જળપણામાં જાય, જળપણું અનંત મહાસાગરપણું છે એમાં જાય તો પોતે પોતાને અનંત પૂર્ણ, આ બધું પોતાનું જ સ્વરૂપ છે. હું આ છું તો એમ લાગે કે હું આ છું, આ છે, આ છે, આ છે એમ. પણ હું અંદર તો આ તરંગ નથી, અંદર પછી જળ, અંદર પછી અનંત મહાસાગર તો હું અનંત પૂર્ણ એ અખંડ એ સત ચૈતન્ય આનંદ એ પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર છું. હું આ તરંગ નથી એમ કોઈ આ તરંગ નથી. અંદર દરેક પોતે એ અનંત પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર મહાસાગર જ છે. બહાર આવે એટલે હું આ તરંગ છું, હું આ જીવ છું, કે હું આ વ્યક્તિ છું, કે હું માણસ છું. પણ પાછો અંદર પોતાને અનુભવે તો પોતે એ અનંત પૂર્ણ એ અખંડ સત ચૈતન્ય આનંદ એ પરબ્રહ્મ પરમાત્મા છે, પરમેશ્વર છે. એટલે દરેક પોતાને અંદર પોતાને અનુભવે. દરેક અંદર પોતે કોણ છે? જેમ દરેક તરંગ અંદર પોતાને અનંત મહાસાગર અનુભવે
એમ દરેક વ્યક્તિ, દરેક જીવ અને આ જે કંઈ દેખાય છે એ બધું પોતાને અનંત અનુભવે, અંદર અનુભવે તો પોતે અનંત પૂર્ણ એ ભગવાન જ છે. સત ચૈતન્ય આનંદ છે, પ્રેમ, શાંતિ, અમૃતત્વ છે, તૃપ્તિ, સંતોષ, સમાધાન છે, કલ્યાણ છે. બધું જ બધું જ જેમ આકાશ પોતામાં બધું જ આકાશ જ છે, મહાસાગર પોતામાં બધું જ મહાસાગર છે, જેમાં સૂર્ય પોતામાં બધું સૂર્યપ્રકાશ પોતામાં બધું સૂર્યપ્રકાશ જ છે. તેવી રીતે પરબ્રહ્મ પરમાત્મા અખંડ સચ્ચિદાનંદ અજરામર અખંડ અવિનાશી એ પોતામાં પોતે બધું પરબ્રહ્મ પરમાત્મા છે. પરમેશ્વર, પુરુષોત્તમ, પરમ પદ, પરમ કૈવલ્ય, પરમ સત્ય, પરમ તત્વ, અજરામર અખંડ અવિનાશી. તરંગપણામાં આવે તો એમ લાગે કે તરંગ ઉત્પન્ન થાય છે ને લીન થાય છે, પણ મહાસાગરપણામાં આવે તો એ ઉત્પન્ન થતો નથી, લીન થતો નથી, અજરામર અખંડ અવિનાશી. તો દરેક જીવ પોતાને અંદર એ પરમ સત્ય સ્વરૂપે, પરમ ચૈતન્ય સ્વરૂપે, પરમ આનંદ સ્વરૂપે, પરમ તત્વ સ્વરૂપે અનુભવે, પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપે અનુભવે. આ બધું એક જ સ્વરૂપ છે, એક જ તત્વ છે, અનંત અને પૂર્ણ અને ભરપૂર તત્વ છે. એ હું છું. આ ઉપરનું રૂપ છે એ હું નથી, આ તરંગ રૂપ છે હું નથી, પણ અનંત મહાસાગર રૂપ છે, અનંત પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ છે, એ હું છું. તો બધું પોતાનું અનંત પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ જ છે. પોતાથી બીજું જુદું કે બીજું કોઈ નથી, કાંઈ નથી, બધું પોતાનું સ્વરૂપ જ છે. જે પોતે અનંત અને પૂર્ણ અને અખંડ સત ચૈતન્ય આનંદ, સચ્ચિદ આનંદ, પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર રહ્યા છે, ભગવાન રહ્યા છે, એને બધું અનંત પૂર્ણ પોતાનું સ્વરૂપ જ અનુભવાય છે. કોઈ પારકું નથી દેખાતું, બધું પોતાનું સ્વરૂપ જ છે. પોતાના સ્વરૂપમાં એ આ બધાનું દર્શન કરે છે. અનંત મહાસાગર એ અનંત મોજાઓ એને પોતાના અનંત મહાસાગર સ્વરૂપે જ અનુભવ કરે. અનંત મહાસાગર પોતામાં જે અનંત તરંગો છે, તો અનંત મહાસાગર તો પોતામાં એ અનંત તરંગોને પોતાના અનંત મહાસાગર સ્વરૂપે જ અનુભવે. એમ જે અનંત પૂર્ણ એ અખંડ સચ્ચિદાનંદ પરમાત્મા સ્વરૂપ છે, પરબ્રહ્મ સ્વરૂપ છે, પરમેશ્વર સ્વરૂપ છે, પુરુષોત્તમ સ્વરૂપ છે, પરમ પદ સ્વરૂપ છે, પરમ તત્વ સ્વરૂપ છે, પરમ ચૈતન્ય, પરમ સત્ય, પરમ ચૈતન્ય, પરમ આનંદ. તો એ આ બધું પોતામાં આ બધા તરંગો, બધા રૂપો પોતામાં પોતું જ અનંત પોતાનું જ અનંત પૂર્ણ પરમાત્મા સ્વરૂપ છે. જે અનંત પૂર્ણ પરમાત્મા સ્વરૂપ રહ્યા છે, અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપ, તો એને બધું પોતાનું આ બધા તરંગો છે. તો અનંત મહાસાગરને તો બધા તરંગો પોતાનું અનંત મહાસાગર સ્વરૂપ જ છે. એમ અનંત પૂર્ણ પરમાત્મા સ્વરૂપને તો બધું પોતાનું અનંત પૂર્ણ પરમાત્મા સ્વરૂપ જ છે. બધાને પ્રત્યક્ષ અનુભવાય છે કે નહીં? અનુભવાય છે ને. તમે ઉપરથી જુઓ તો એમ લાગે હું આ છું, આ છે, આ છે, આ છે. અંદરથી જુઓ તો બધું અનંત પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા એક જ છે, બધું એક જ. જેમ આકાશ એક જ તત્વ છે, જેમ મહાસાગર એક જ તત્વ છે, જેમ સૂર્યપ્રકાશ એક જ તત્વ છે, એમ અનંત પૂર્ણ અને અખંડ સચ્ચિદાનંદ એ ભગવાન, એ પરબ્રહ્મ પરમાત્મા બધું એક જ તત્વ છે, એક જ સ્વરૂપ છે. મોજા છે એ ઉપરનું રૂપ છે અને મહાસાગર છે અંદરનું સ્વરૂપ છે. એમ આ બધું જીવ જગત છે એ ઉપરનું રૂપ છે, ઉપરનું. અને પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ એ બધાનું અંદરનું સ્વરૂપ છે. ઉપરનું રૂપ અલગ અલગ છે પણ અંદરનું સ્વરૂપ એક જ છે. ઉપરનું રૂપ અલગ અલગ છે, મોજા અલગ અલગ છે, પણ મહાસાગર એક જ છે. એમ જીવ જગતનું ઉપરનું રૂપ અલગ અલગ છે પણ અંદરનું અનંત પૂર્ણ અખંડ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ એક જ છે. તો આ બધું એક જ સ્વરૂપ છે, બધું અમારું જ સ્વરૂપ છે. અમારા સ્વરૂપ સિવાય બીજું કાંઈ નથી. એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી, એમાં બીજું કાંઈ થતું નથી. અનંત મહાસાગર જ છે. આ અનંત સૂર્યપ્રકાશ જ છે અને અનંત આકાશ જ છે. એવી રીતે અનંત પ્રકાશ, અનંત આનંદ અને અનંત શાંતિ એ અમારું સ્વરૂપ છે. એટલે આ બધું અમારું જ સ્વરૂપ છે. અમારા સ્વરૂપના જો ઉપરથી જોઈએ તો તરંગો છે અને અંદરથી જોઈએ તે અનંત પૂર્ણ મહાસાગર સ્વરૂપ છે, અમારું પોતાનું જ. આ આખું અનંત, આકાશથી પૃથ્વી સુધી, આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, અખિલ સચરાચર, જળ, ચેતન, સ્થાવર, જંગમ, ચરાચર, અણુ, અને આ આકાશમાં આકાશગંગા, એમાં અનંત તારાગણ,
એમાં અનંત સૂર્યો, એમાં અનંત બ્રહ્માંડો, એમાં અનંત નામરૂપ, એમાં અનંત સૃષ્ટિથી પ્રલય, એમાં અનંત વિવિધતા વિચિત્રતા, આ બધું અમારું પોતાનું જ અનંત પૂર્ણ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. બધું અમારું સ્વરૂપ જ છે, આખું અનંત. અમે આ તરંગ નથી, પણ અમે અનંત પૂર્ણ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપ જ છીએ. અનુભવાય છે ને? આકાર નહીં જોવાનો. બધા આકારની અંદર, બધા આકારના આધારમાં જે આખું અનંત પૂર્ણ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, તો તે અમે છીએ. આ બધું અમારું સ્વરૂપ જ છે. આખું અનંત આકાશ અમારું સ્વરૂપ છે. આખું આકાશ ગંગા, અનંત આકાશ ગંગા અમારું સ્વરૂપ છે. અનંત નક્ષત્રગણ અમારું સ્વરૂપ છે. અનંત સૂર્યો અમારું સ્વરૂપ છે. અનંત બ્રહ્માંડો અમારું સ્વરૂપ છે. અનંત નામરૂપ અમારું સ્વરૂપ છે. અનંત ઉત્પત્તિ સ્થિતિ લય અમારું સ્વરૂપ છે. અનંત જળ ચેતન સ્થાવર જંગમ ચરાચર અણુ અણુ અમારું સ્વરૂપ છે. અખિલ સચરાચર અમારું સ્વરૂપ છે. કીડીથી કુંજર સુધી બધું અમારું સ્વરૂપ છે. અમારા સ્વરૂપ સિવાય, અમારા સ્વરૂપથી ભિન્ન જુદું બીજું કાંઈ જ નથી. આ બધું અમારું સ્વરૂપ જ છે. અમારું સ્વરૂપ જ સૂર્યચંદ્ર તારા રૂપે પ્રકાશે છે. અમારું સ્વરૂપ જ બધામાં જીવ રૂપે, બુદ્ધિ રૂપે પ્રકાશે છે. અમારું સ્વરૂપ જ આ બધું દ્રશ્યરૂપ ધરી રહ્યું છે. આ બધા દેહરૂપ, દ્રષ્ટારૂપ, દ્રશ્યરૂપ, દર્શનરૂપ, તો અમારું સ્વરૂપ જ આ બધું આખું અનંત અને પૂર્ણ સ્વરૂપ ધરી રહ્યું છે. બધું અમારું સ્વરૂપ જ છે. એવી રીતે માણસ પોતાને બહારના રૂપે ન જોવે અને અંદરના સ્વરૂપે અનુભવે, તો એ ખરેખર એણે પોતાને સાચો અનુભવ્યો કહેવાય. હું આટલો જ નથી, હું આ તરંગ આજ ખરો, પણ મહાસાગર રૂપે હું ખરો. એક આટલો મર્યાદિત આકાર રૂપે નહીં, પણ એની અંદર જે અનંત, જે સત, ચૈતન્ય, આનંદ, પ્રેમ, શાંતિ, અમૃતત્વ, તૃપ્તિ, સંતોષ, સમાધાન, કલ્યાણ, ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ, બધું જ કોઈ જગ્યા ખાલી નહીં. બધું હું જ છું, બધું હું જ મારું જ સ્વરૂપ છે. આ બધું જે છે એ મારું જ સ્વરૂપ છે. મારા સ્વરૂપની બહાર કોઈ નથી, કાંઈ નથી ને કાંઈ થતું નથી. અનુભવાય છે બધાને? અનુભવાય છે? એટલે ઉપરનું રૂપ ન જુઓ, બધાની અંદરનું સ્વરૂપ જુઓ, તો બધું એક જ અનંતપૂર્ણ પરમાત્માનું સ્વરૂપ છે. બધા તરંગોનું રૂપ ન જુઓ, અંદર એક જ અનંતપૂર્ણ જળ મહાસાગરનું સ્વરૂપ છે. એમ અનંતપૂર્ણ અખંડ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર પુરુષોત્તમ પરમપદ, ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ, બધું. તો હું પરમ તત્વ રૂપે બધું હું જ છું. પરમ સત્ય રૂપે બધું હું જ છું. પરમ ચૈતન્ય રૂપે બધું હું જ છું. પરમ પ્રકાશ રૂપે બધું હું જ છું. પરમ આનંદ રૂપે બધું હું જ છું. પરમ તૃપ્તિ રૂપે બધું હું જ છું. પરમ સંતોષ રૂપે બધું હું જ છું. પરમ સમાધાન રૂપે બધું હું જ છું. પરમ કલ્યાણ રૂપે બધું હું જ છું. પરમ ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ, એટલે બધું હું છું. આભાર, ખૂબ આભાર. તમારા શબ્દોથી અમને શક્તિ મળી.